શિબિરના અંતે રામકૃષ્ણ શરણમ થશે, ત્યારબાદ મહારાજ શ્રીના અહીંયા પ્રણામ થશે, એક ખાસ જાહેરાત. અને હવે હું આમંત્રિત કરીશ સ્વામી ગુણાશ્રયાનંદજી મહારાજ, સચિવ રામકૃષ્ણ મિશન લીંબડી. એમનો વિષય છે આધ્યાત્મિક ઉન્નતિ માટે સત્સંગ. સ્થાપકાય ચ ધર્મસ્ય સર્વધર્મ સ્વરૂપિણે અવતાર વરિષ્ઠાય રામકૃષ્ણાય તે નમઃ. જનનીમ શારદામ દેવીમ રામકૃષ્ણમ જગદ્ગુરુમ પાદપદ્મે તયોશ્રિત્વા પ્રણમામિ મુહુર્મુહુર. નમશ્રી યતિરાજાય વિવેકાનંદ સુરયે સચ્ચિત સુખ સ્વરૂપાય સ્વામી નેતાપહારિણે. મંચ પર ઉપસ્થિત સ્વામી વિમલાત્મજી મહારાજના ચરણમાં પ્રણામ, અન્ય વરિષ્ઠ સંન્યાસીઓ અને રામકૃષ્ણ ભાવધારણને વરેલા ભક્તજનો, બહેનો, ભાઈઓ, રામકૃષ્ણ મિશન વિવેકાનંદ પોરબંદરના આ રજત જયંતિ મહોત્સવના બીજા દિવસે અને સવારના સેશનમાં આપણે જ્યારે એકત્રિત થયા છીએ ત્યારે આજના વિષયમાં સત્સંગ. આપણા બધા ધર્મશાસ્ત્રોએ રામાયણ મહાભારત લઈને બધા જ સત્સંગ ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. અને એટલું જ નહીં, વિવેક ચૂડામણીના બીજા શ્લોકમાં કહેવામાં આવ્યું છે 3 વસ્તુ દુર્લભ આપણે સૌ જેમ જાણીએ છીએ: મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ અને મહાપુરુષનો સંશ્રય. આ 3 વસ્તુ દુર્લભ છે, પરંતુ મહાપુરુષોનો સંશ્રય એ આધ્યાત્મિક જીવનમાં ખૂબ જ અગત્યનો છે. એ ઈશ્વર અને ભક્તો વચ્ચે નો મેળાપ કરાવી દે છે. રામચરિત માનસમાં પણ જેમ કહ્યું છે તેમ, બિનુ સત્સંગ વિવેક ન હોય. રામ વિના, એની કૃપા વિના આ સત્સંગ. તો સત્સંગ આધ્યાત્મિક જીવનમાં કેટલું જરૂરી છે. સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ, જે એક બ્રહ્મજ્ઞ પુરુષ હતા અને મા શારદા દેવીના એ શિષ્ય હતા. સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ એક બ્રહ્મજ્ઞ પુરુષ, એ બ્રહ્મ, ઈશ્વર, ઠાકુર સિવાય બીજી વાત કરતા જ નહીં. એમના જીવનમાં એવા કેટલા બધા પ્રસંગો છે કે જેણે ઘણા લોકોને દુર્ગાર્ગમાંથી સુમાર્ગે વાર્યા છે. અસંખ્ય એવી ઘટનાઓ છે. છેલ્લા વર્ષોમાં એ આંખોથી બરાબર જોઈ નહોતા શકતા, પણ મેં તમને જેમ કહ્યું, એક બ્રહ્મજ્ઞ પુરુષ હતા. અને ખાસ કરીને એવા ઘણા લોકો એમની પાસે આવતા અને એમને સન્માર્ગે વાળી દીધા. ખાસ કરીને યુવાનો પણ એમની પાસે આવતા. સત્સંગ આપણા જીવનમાં કેટલો ઉપયોગી છે, કેટલું જરૂરી છે, 1-2 પ્રસંગ ઉપરથી હું તમને કહીશ. એક યુવક પ્રેમેશ મારા પાસે હંમેશા આવ જા કરતો, પરિચય હતો. એની ટેવ એ જ કે આખો દિવસ ટેબલ ટેનિસ રમ્યા કરે, બીજું એને પાસે કામ જ નહીં. આ રીતે એક વખત એ આવેલો, એ યુવક. ત્યારે પ્રેમેશાનંદજી મહારાજ કહે છે, અરે તને ખબર છે, તું જે આ ટેબલ ટેનિસ રમે છે, તારે મોટા મોટા મહારથીઓ સાથે હરીફાઈમાં ભાગ લેવાનો છે, અને એના માટે કઈ તે તૈયારી કરી કે કેમ? આ યુવક તો વિચારવામાં પડી ગયો કે વળી બીજા કોણ એવા હશે જેની સાથે મારે આ હરીફાઈમાં ભાગ લેવાનો છે. પ્રેમેશ મારે કહ્યું, ના છે.
નરેન્દ્ર, રાખાલ, બાબુરામ, આ બધા મોટા મોટા મહારથીઓ છે, એની સાથે તારે રમવાનું છે, હરીફાઈમાં જીતવાનું છે. આ યુવક તો વિચારમાં પડી ગયો. એ તો ગયો સીધો ઘરે, અને આ બધા કોણ છે? નરેન, રાખાલ, બાબુરામ. એને ચોપડીઓ ગોતી અને વાંચવાનું શરૂ કરી દીધું. વાંચતા 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 થોડા દિવસ પછી વળી પાછો પ્રેમેશ મહારાજ પાસે આવ્યો. ત્યારે મહારાજે જોયું કે એની અંદર એક પરિવર્તન આવી ગયેલું. જુઓ, અહીંયા સત્સંગ દ્વારા જે વ્યક્તિ જે પરિસ્થિતિમાં છે એ જ પરિસ્થિતિમાં એને ઈશ્વર તરફ મોડી દેવાના, ઈશ્વર તરફ વાળી દેવાના. આ છે એક કૌશલ્ય સાધુ સંઘ દ્વારા. બીજો એક યુવાન આવતો હતો, એનું નામ હતું બાદલ, અને સ્વામી વિરજાનંદજી મહારાજ પાસેથી એમણે દીક્ષા લીધેલી. એ આખો દિવસ વાંચ્યા કરે, નોવેલ વાંચ્યા કરે, બીજું વાંચ્યા કરે. એને વાંચવાનો ઘણો શોખ, પણ જે કંઈ એ વાંચતો એનાથી એનું કઈ ઉન્નતિ થાય, આધ્યાત્મિક ઉન્નતિ થાય કે બીજી રીતે કઈ ઉન્નતિ થાય એવું જણાતું નહોતું. એટલે પ્રેમેશ મહારાજે એમને કહ્યું કે બાદલ, હું એક દ્વિધામાં પડી ગયો છું, તું મને મદદ કરીશ? બોલે કે હા સ્વામીજી, હું તને મદદ કરીશ. એ કે મને એક શ્લોક યાદ આવતો નથી, અધૂરો યાદ આવે છે. એ કઈક આવો છે: નિત્ય શ્રિદ્ધ કૃષ્ણ પ્રેમે સાધ્ય કભુ નાઈ, શ્રવણ આદિ. આવો કઈક શ્લોક છે, તું મને આ ગોતી કાઢીશ? પછી કે હા સ્વામીજી, હું તને. એટલે તરત જ મહારાજે એમને ચૈતન્ય ચરિત્રામૃત હાથમાં આપ્યું અને કે જો આ વાંચ, અને આમાંથી જો તને શ્લોક મળે તો તું મને કહેજે. આ બાદલ યુવક ચૈતન્ય ચરિત્રામૃત લઈ ઘરે ગયો અને એને એકડે એકથી છેલ્લે સુધી વાંચી કાઢ્યું. વાંચી કાઢ્યા પછી એક જગ્યાએ એમને માર્ક કરી અને પછી ખૂબ હરખાતો મહારાજ પાસે છે. મહારાજ મળી ગયું, પેગેજી દેખો. મહારાજ પણ, પ્રેમેશ મહારાજ પણ એટલી જ ઉત્સુકતાથી એ કહેવા માંડ્યા, લાવ ક્યાં છે, બતાવો મને. પછી એ શ્લોક બતાવ્યો. પ્રેમેશ મહારાજ પછી કહે છે, હવે મારે આનાથી કઈ વધુ કરવું પડે એમ નથી. જે વ્યક્તિ જે સ્થાને છે, જે પરિસ્થિતિમાં છે, જેમ કે આ યુવક બાળક, એને વાંચવાનો ખૂબ જ શોખ હતો. આખા દિવસમાં ઘણી બધી ચોપડીઓ વાંચી નાખે, પણ એનાથી કઈ એનું પરિવર્તન કે એને કઈ જીવનમાં કઈ ઉપયોગી થાય એવું નહોતું. પણ પ્રેમેશ મહારાજે એને આ રીતે જે પરિસ્થિતિમાં તો એ જ પરિસ્થિતિમાં એને ઈશ્વર તરફ એને મોડી દીધો. તો આ છે સાધુ સંઘનો એક બીજો ઉદાહરણ, એક જ્વલંત ઉદાહરણ છે. અગર જેમ કે સ્વામી વિવેકાનંદે કીધું છે એમ, તે સાયન્સ ઇન્ફોર્મ્સ બટ રિલિજન રિફોર્મ્સ. ધર્મ દ્વારા આપણે આપણા જીવનનું પરિવર્તન કરી શકીએ. ઘણી બધી ચોપડીઓ વાંચીએ, આપણું માથું ગજગજ કરે, ક્યાંક ભૂલી ગયા તો એ રેફરન્સ તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ. પણ જો ઈશ્વરની સાથે એનું જોડાણ ન થાય તો એવી બધી વસ્તુ વાંચવાથી કોઈ મતલબ નથી. અને એટલે જ પ્રેમેશાનંદજી મહારાજ આવા ઘણા યુવકોને આ રીતે જે કઈ પરિસ્થિતિમાં, એને એમ ન કહ્યું કે તારે આવું બધું વાંચવાની જરૂર નથી. જેમ કાલ આર્યાનંદજી મહારાજે એક વસ્તુ કહેલી કે એક છોકરો, એને એક જ એવી ટેવ કે કાગળ ફાડી નાખે, જ્યાં જોયે ત્યાં કાગળ ફાડી નાખે. એટલે એના મા બાપ એને લઈ ગયા કે આને કઈક હવે મગજની બીમારી હશે. ઘણા બધા પાસે લઈ ગયા, પણ કોઈ એને એમ કીધું નહીં કે કાગળ ફાડવા એ સારી વસ્તુ નથી. આટલી જ ખાલી દવા હતી અને એમાં એનું પરિવર્તન થઈ ગયું, કાગળ ફાડવાનું બંધ કરી દીધું. તો જે વ્યક્તિને જેમાં વધારે રસ હોય, પણ એ જો ઈશ્વરની સાથે એ આંતરિક કઈ એનું જો પરિવર્તન ન થાય તો એ કઈ કશા કામનું નથી. પણ જે વ્યક્તિ આવા સત્સંગ દ્વારા જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાંથી ઈશ્વર તરફ લઈ જવા એ એક કુશળતા છે. તો એ છે સાધુ સંઘનો એક મોટો લાભ છે. આપણા કથામૃતમાં તો ઘણી જગ્યાએ આ સત્સંગનો મહિમા ગવાયો છે. વિવેક ચૂડામણીમાં એક શ્લોક છે, અને ઠાકોરે જેમ કીધું છે તેમ
મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય જ ઈશ્વરને પ્રાપ્ત કરવાનો છે. જો ભગવાન લાભ થઈ ગયો હોય તો શાસ્ત્રોની જરૂર નથી, અને શાસ્ત્રો હોય અને પછી ભગવાન લાભ થાય તો વિજ્ઞાતેપી પરે તત્વે શાસ્ત્ર અધિતિતુ નિષ્ફલા, અવિજ્ઞાતેપી પરે તત્વે શાસ્ત્ર અધિતિતુ નિષ્ફલા. ભગવાન લાભ થઈ ગયા હોય તો શાસ્ત્રોની જરૂર નથી, અને શાસ્ત્રો વાંચ્યા પછી જો ભગવાન લાભ થાય તો પણ શાસ્ત્રોની જરૂર નથી. આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે હું આમંત્રિત કરીશ પૂજનીય સ્વામી ઇષ્ટમયાનંદજી મહારાજ, સચિવ રામકૃષ્ણ મિશન વડોદરા. એમનો વિષય છે નામ મહાત્મય. સ્વામી ઇષ્ટમયાનંદજી. ઓમ જનનીમ શારદામ દેવી રામકૃષ્ણં જગદ્ગુરુ પાદપદ્મે તયો શ્રિત્વા પ્રણમામિ મુહુર્મુહુર્. मंच पर उपस्थित पूजनीय स्वामी विमलात्मा जी महाराज के चरणों में प्रणाम. अन्य अन्य सभी श्रद्धेय स्वामी जी के चरणों में वंदन. आज का विषय दिया गया है नाम महात्म्य. मुझे लगता है एक दो घटनाएं हम देखेंगे, थोड़ी वार्ताओं के माध्यम से इसको समझने की कोशिश करेंगे कि सुबह से अलग अलग विद्वान साधुओं ने हमारे सामने अच्छी तरह से सत्संग का एक वातावरण बना दिया है. उसमें मुझे लगता है नाम महात्म्य के ऊपर एक दो छोटी घटनाएं बहुत अच्छा प्रकाश डालेगी. साधन भजन जब करते हैं तो पूजा पाठ, शास्त्र अध्ययन, बाकी सब चीजें तो आवश्यक है, परंतु साथ साथ भगवान का नाम भी लेना होता है. तो नाम का महत्व क्या है, ये थोड़ा सा अगर हम लोग देखेंगे. एक घटना है, आप लोगों ने सुनी भी होगी बहुत बार. रावण आया था, सीता मैया का हरण करके लेके गया था, और बाद में सबको समझा कि जब उसका शोध करने गए तो उन लोगों को समझ में आया कि सीता मैया को लंका में लेके गए हैं. अभी लंका जाना है, राम जी को भी जाना है, बाकी सब वानर जाने वाले हैं. तो लंका में तो पुल का निर्माण, एक ब्रिज बनाना पड़ेगा. तो बड़े बड़े जो उनमें से वानर थे, उन लोगों ने, महाकाय वानर थे, बड़े बड़े शिलाखंड समुद्र में डालने लगे, जिससे वो मार्ग जल्दी पूरा कर सकते. परंतु वो देखने लगे जैसे डाल रहे पत्थर तो नीचे जा रहा है, समय भी ज्यादा लगेगा, फिर करेंगे क्या. तो उन्होंने पत्थर के ऊपर राम नाम लिखना करे. श्री राम लिखते थे पत्थर के ऊपर, और उस पत्थर को भगवान का नाम लेके फेंकते थे. तो जैसे पत्थर फेंकते तो पत्थर तरने लगा, और जल्दी जल्दी उनका कार्य आगे जाने लगा. प्रभु के पास तो ये बात गई, तो उनको भी बड़ा अचंभा हुआ. वो भी देखने आए, देखे सच में तो राम नाम लिखने से जो फेंके जा रहे पत्थर सब तर रहे हैं. तो बोले चलो मैं भी एक बार प्रयत्न करता हूँ. फिर भी थोड़ा संदेह था मन में. शाम ढलने लगी, दिन ढलने लगा, शाम हुई थी. जब थोड़े लोग कम थे तभी वो एक पत्थर लिया उन्होंने, और उन्होंने पत्थर लेके उसको फेंका. जैसे ही वो पत्थर फेंका, पत्थर वो डूब गया. और पत्थर डूब गया तो राम जी को बहुत अचंभा लगा. मन में थोड़ा विषाद भी उत्पन्न हुआ. फिर दाएं बाजू देखा, बाएं बाजू देखा, शायद कोई ने देखा तो नहीं, क्योंकि मेरे नाम से सब पत्थर तर रहे और मैंने फेंका हुआ पत्थर डूब गया, अभी कैसे करेंगे. फिर देखा कोई नहीं देखा है, तो थोड़ा उनको अच्छा लगा. और फिर जैसे पीछे मुड़ के आ रहे तो देखा उनका जो चिर सेवक है हनुमान जी हाथ जोड़ के उनके सामने खड़ा है. और जैसे राम जी को समझ में आता है कि हनुमान जी ने देखा है, और तो उनके मुख के ऊपर विषाद आ जाता है. वो विषाद देख के हनुमान जी उनको समझाने के लिए कहते, ज्ञानी नाम अग्रगण्यम कहते हैं ना, तो कहते प्रभु आपका तो जो कार्य था वो शास्त्र सम्मति हुआ. तो बोलते कैसे क्या. तो कहते हैं कि ये जो भगवान जिसका हाथ छोड़ेगा वो तो डूबेगा, या आपने जिसको फेंका वो तो पत्थर तो डूब ही जाएगा. तो आपका कार्य शास्त्र सम्मत है, आपको इतना दुखी होने की जरूरत नहीं, क्योंकि जिसको आपने छोड़ा वो तो कभी तैरेगा ही नहीं, बचेगा ही नहीं. सब बात सुनते हैं लेकिन मन में शांति तो नहीं हुई है. तो राम जी उनको कहते हैं, प्रभु उनको कहते हैं कि हनुमान तुम तो बोल तो रहे ठीक, शास्त्र की बात तो सब कर रहे हो, परंतु ये जो पत्थर मैंने फेंका, ये पत्थर डूबने के लिए नहीं फेंका था. मैं पूरे मन की भावना यही थी कि ये पत्थर तरे. तो तुम जो बोल रहे हो कि जिसको जो आप छोड़ेंगे वो डूब जाएगा, अरे मैं तो पत्थर तरने के लिए फेंका, तो डूबा कैसे. तब उनके सामने हाथ जोड़ के, भगवान के सामने हाथ जोड़ के हनुमान जी कहते हैं, और जो हमारे धर्म शास्त्र का एक बड़ा सिद्धांत है, वो कहते हैं कि प्रभु तो सुन लीजिए,
ये जो पत्थर तरे हैं वो आपके महिमा से नहीं तो आपके नाम के महिमा से तरे हैं। राम का नाम है इसलिए पत्थर तरे, नकु नाम से। यही वो कहते हैं कि भगवान से भगवान का नाम बढ़ा और भगवान को उनका नाम व्याप्त कर देता है। एक छोटी वार्ता है। एक बड़े पंडित थे, महात्मा थे, भक्त भी थे और ज्ञानी भी थे, और उनको इलाके के जो विस्तार के सभी लोग उनको बड़ी श्रद्धा करते थे। उनमें कुछ भी समस्या हुई, धर्म के बारे में कुछ चर्चा करनी हो, उनके पास से कुछ मार्गदर्शन लेना है, उनके पास जाया करते थे। एक बार किसी कारणवश उनको बाहर गांव जाना पड़ा और उसी समय एक व्यक्ति वहां आई और वहां जाके वो पूछते कि वो महात्मा जी कहाँ गए हैं। तो उन्होंने कहा कि अरे वो तो चले गए, उनका लड़का वहां था महात्मा जी का। तो उन्होंने कहा नहीं महात्मा तो बाहर चले गए हैं। तो वो जो आदमी आया था वो इतना दुखी था, उसके आंखों से आंसू आने लगे और जैसे कि सिर फोड़ने लगा। बोला अरे मैं कितना अधम हूँ, मैं कितना पापी हूँ, मेरे हाथ से इतने कुकर्म हुए हैं कि मुझे लगा ये महात्मा जी के पास आऊंगा, कुछ उपदेश लूंगा और जिससे मेरा जीवन में कुछ परिवर्तन आएगा, लेकिन मैं इतने पाप किए हैं कि महात्मा का जगह दर्शन भी नहीं मुझे हो रहा है। तब ये जब बात सुनते हैं तो उसका जो लड़का था वो भी तो साधक था, तो कहता है कि ठीक आइए आइए, मैं आपको एक मार्ग बताता हूँ, मैं आपको बताता हूँ कि आप किस तरह से इस पाप से आपका उद्धार हो जाएगा। तो कहते क्या करना पड़ेगा। तो आके बिठाते और कहते कि देखिए श्रद्धा भक्ति से राम का नाम 3 बार आप लीजिए, 3 बार राम का नाम लेंगे तो आपके पूरे पाप कट जाएंगे। तो ये तो बोलने लगता है उनको सिर्फ 3 बार लेने से, राम का नाम लेने से मेरे पाप कटेंगे। बोले हाँ श्रद्धा भक्ति से करना है। वो बड़ा आनंदित होकर चला जाता है। थोड़ी देर बाद उसके जो महात्मा उसके पिताजी है वो आते हैं। वो आते ही लड़का उनको कहता है कि पिताजी ऐसी ऐसी व्यक्ति आई थी और मैंने उसको इस तरह से उपदेश दिया कि तुम सिर्फ 3 बार राम का नाम ले लो, श्रद्धा भक्ति से तुम्हारा उद्धार हो जाएगा। तो जैसे उसके पिताजी ये सुनते हैं वो इतना गुस्सा होते, आंख बबूल हो जाते, बोलते कि अरे बे तुम में तो कुछ विश्वास ही नहीं है, तुम में तो कुछ श्रद्धा भी नहीं, तुम मेरे दृष्टि के अगोचर हो जा, चले जाओ बोले यहाँ से। तो बोलते क्या हो गया। बोले मेरी गलती क्या हो गई पिताजी। तो वो उसका कहते हैं कि अरे राम का नाम तो सिर्फ 1 बार लेना है, भगवान का नाम तो सिर्फ 1 बार लेना, तुम्हें 3 बार राम का नाम लेने के कहा, तुम मेरे दृष्टि से चले जाओ। मतलब महात्मा वो दृष्टि से बता रहे थे कि ये भगवान के नाम की कितनी शक्ति है, हमको उस श्रद्धा भक्ति से लेना है। 1 बार राम का नाम लेने से होता है, हमारा नहीं हो रहा है वो हमारा प्रॉब्लम है, इसलिए हमको बार बार उसका नाम लेना है, उसका चिंतन करना है। और बहुत बार कहते हैं कि भगवान का नाम लेने से क्या होता है। तो भगवान का नाम लेने से क्या नहीं होता है। कौन सी विपत ऐसी है, कौन सी कठिन परिस्थिति ऐसी है कि जिसमें से हम भगवान का नाम लेंगे तो हम वहां से निकल नहीं सकते। हम सब लोग जानते हैं विश्व के सभी रथी महारथी वहां उपस्थित थे। पितामह भीष्म थे कि जो इच्छा मृत्यु के वरदान जिनके पास था, द्रोणाचार्य थे कि जो युद्ध में अजय थे, कृपाचार्य थे वो चिरंजीवी थे, कितने रथी महारथी थे। द्रौपदी सबके पास गई, सबके पास जाके गिड़गिड़ाई, अपने लज्जा के रक्षा के लिए सबके पास उन्हें जाके प्रार्थना की, लेकिन कोई नहीं उनके पास में आया। आखिर में उन्होंने हृदय के अंतःकरण से हे कृष्ण शुरू करने गए। जैसे उसने भगवान का नाम लिया तो स्वयं भगवान आया और उनकी सहायता की। तो जरूर भगवान का नाम का महात्म्य इतना है कि वो जरूर हमारी वो प्रार्थना सुनता है, हमारे लिया हुआ नाम को सुनता है। वो व्याकुलता हमको लानी है और इस तरह का जो आध्यात्मिक सत्संग होता है, शास्त्र अध्ययन होता है, जो सत्संग का पाठ होता है, इससे हमारा भगवान के प्रति भक्ति नाम में रुचि बढ़ जाती है। माँ शारदा देवी की एक छोटी सी जो उनका जो उपदेश है वो कह के मेरे वाणी को विराम दूंगा। माँ कहती थी जपात सिद्धि, जपात सिद्धि, जपात सिद्धि। सिद्धि मतलब पूर्णता, मुक्ति, जो अंतिम जो हमको प्राप्त करना है। माँ कहती जपात सिद्धि। माँ ने कभी नहीं कहा पूजात सिद्धि, पूजा करने से आपको सिद्धि मिलेगी, ये करने से सिद्धि मिलेगी, तपस्या करने से सिद्धि मिलेगी, जंगल में जाके ये करने से नहीं। माँ कहती जपात सिद्धि। हमको आप में से बहुत लोग यहाँ रामकृष्ण देव के अनुयायी है, आपको मंत्र दीक्षा मिली है, नाम का महात्म्य है बड़ा, श्रद्धा भक्ति से हमको उसको लेना है और निश्चय ये करने के लिए माँ ठाकुर और स्वामी जी हमको निश्चय रूप से सहायता करेंगे। उनके चरणों में आप सबके मंगल की कामना करता हूँ। अस्तु। હવે હું આમંત્રિત કરીશ પૂજ્ય સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ, અધ્યક્ષ શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ. મહારાજનો વિષય છે સાધના અને શાંતિ.
ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પરમ પૂજ્ય સ્વામી વિમલાત્માનંદજી મહારાજ, ઉપસ્થિત અન્ય સંન્યાસી વૃંદ, ઉપસ્થિત માતાઓ, બહેનો અને ભાઈઓ, પૂજ્ય વિમલાત્માનંદજી મહારાજના આશીર્વચન આપણે મેળવવાના છે. એના પછી પ્રસાદ લેવાનો છે. અને શ્રી રામકૃષ્ણદેવે કહ્યું હતું, ભૂખ્યા પેટે ધર્મ નહીં થાય. એટલે બહુ ટૂંકમાં મારે પતાવવું પડશે. જ્યાં મહારાજના આશીર્વચન પણ આપણે મેળવવાના છે. અને તમારું મન થોડું થોડું એ તરફ જઈ રહ્યું છે. સવારથી એટલું બધું આધ્યાત્મિક ખોરાક લઈ લીધો, હવે ભૌતિક ખોરાક લાવવાની ઈચ્છા થાય છે. ખૂબ સરસ પ્રવચનો થયા. બધા સ્વામીજીઓએ એક એક ચડિયાતા બધા પ્રવચનો કર્યા છે. વિષય છે સાધના અને શાંતિ. બધાને શાંતિ જોઈએ છે. અને શાંતિ માટેના કેટલા બધા પુસ્તકો પણ લખાઈ ગયા. શાંતિ માટેના કેટલા બધા પ્રયત્નો બધા કરે છે. આધુનિક માનવ શાંતિની શોધમાં છે. પુસ્તક પણ બહુ બધા વાંચે છે. તો શાંતિની શોધમાં તો બધા, એ વાત સાચી છે. પણ આટલી બધી શાંતિની શોધમાં કેટલા બધા પ્રયત્નો કર્યા છતાં પણ શાંતિ મળતી નથી. એનું કારણ શું છે? એક ડોશીમાં હતા, એ રડતા હતા. એટલે એક યુવકે કહ્યું, ડોશીમાં રડો છો શા માટે? જો ને બેટા, મારી સોય ખોવાઈ ગઈ છે. અને તેમાં રડો છો શું? ચાલો હું ગોતી દઉં. એ પણ ગોતવા લાગ્યો. છેવટ સુધી એને ન મળી. પછી એને ટ્યુબલાઇટ થઈ. પૂછે, હે ડોશીમાં, આ સોય ક્યાં ખોવાઈ ગઈ હતી? બેટા, અંદર ઓરડામાં ખોવાઈ ગઈ હતી. હે, અંદર ઓરડામાં ખાઈ? તું બહાર વરાંડામાં તમે ગોતો છો? બેટા, અંદર અંધારું છે, અહીંયા અજવાળું છે, એટલે અહીંયા ગોતું છું. કોઈ દિવસ નહીં મળે. સોય ખોવાય છે અંદર અને ગોતે છે બહાર. કોઈ દિવસ મળશે નહીં મળે. આ આપણા બધાની વાર્તા છે. આપણે શાંતિની શોધમાં લેટેસ્ટ મોડેલની કાર, લેટેસ્ટ મોડેલનો મોબાઈલ, લેટેસ્ટ મોડેલનું મકાન, એ કેટલા પાછળ દોડીએ છીએ, કેટલા પાછળ દોડીએ છીએ. મળે છે શાંતિ? મળે છે. કેટલા દિવસ? 2 દિવસ. પછી પાડોશી ત્યાં લેટેસ્ટ મોડેલની કાર આવી એટલે પતી ગયું, મોઢું કડવું થઈ ગયું. 2 દિવસ તો મજા કરી. આ બધી વસ્તુઓ દ્વારા આપણને શાંતિ મળે છે પણ ટકતી નથી. એનું કારણ છે કે આપણે ખોટી જગ્યાએ ગોતી રહ્યા છે. ડોશીમાની જેમ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો સ્ત્રોત દરેક મનુષ્યની અંદર રહેલો છે. આપણા શાસ્ત્રો કહે છે. કઠોપનિષદમાં શું કહ્યું? નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ એકો બહુનામ યો વિદધાતિ કામાન તમ આત્મસ્થમ યેનુ પશ્યંતિ ધીરાહ તેષામ શાંતિ શાશ્વતી નેતરેશામ. નિત્ય આત્માની અંદર એક નિત્ય પરમાત્મા છે. ચૈતન્ય તત્વની અંદર એક પરમ ચૈતન્ય તત્વ છે, જેના દ્વારા સમસ્ત વિશ્વનું પાલન થાય છે. એ આત્માની અંદર રહેલા પરમાત્માના જેણે દર્શન કર્યા છે એને જ પરમ શાંતિ મળે છે, શાશ્વત સુખ, શાશ્વત શાંતિ મળે છે, બીજા કોઈને નહીં. નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ એકો બહુનામ યો વિદધાતિ કામાન તમ આત્મસ્થમ યેનું પશ્યંતિ ધીરાહ તેષામ શાંતિ શાશ્વતી નેતરેશામ. બીજા કોઈને શાંતિ મળતી નથી. તો હવે ઉપાય છે કે આ અંદરમાં જે શાંતિ રહેલી છે એની આપણને સમજણ પડતી નથી, આપણને એનો અનુભવ થતો નથી. કબીર કહે છે, મોકો કહા તું ઢૂંઢે બંદે मैं तो तेरे पास में खोजोगे तो अभी मिलूंगा पलभर की तलाश में. અંદરમાં છે શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો સ્ત્રોત, પણ આપણને એની અનુભૂતિ થતી નથી. કારણ કે અજ્ઞાનનો પડદો આવી ગયો છે, અહંકારનો પડદો આવી ગયો છે.
એ અજ્ઞાનનો પડદો જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી એ અંદરનો શાશ્વત શાંતિનો સ્ત્રોત એ આત્માની ખબર આપણને નહીં પડે. એટલા માટે કબીરે કહ્યું, ઘૂંઘટ કા પટ ખોલ રે તો હે પિયા મિલેંગે, કટુક વચન મત બોલ રે તો હે પિયા મિલેંગે. તને પ્રિયતમના દર્શન થશે, અવશ્ય થશે, પણ ઘૂંઘટ કા પટ ખોલ, અજ્ઞાનનો પડદો ખોલવો પડશે. તો હવે અજ્ઞાનનો પડદો કેવી રીતે ખુલે? એના 4 ઉપાય છે. સ્વામી વિવેકાનંદે વેદાંતનો આખો સાર રાજયોગના એક પેરેગ્રાફમાં આપી દીધો. Each soul is potentially divine. The goal of human life is to manifest this divinity within by controlling nature external and internal. Do this either by work, worship, psychic control, or philosophy. By one or more or all of these and be free. This is the whole of religion. Doctrines, dogmas, rituals, temples, churches, mosques are but secondary details. પ્રત્યેક મનુષ્યમાં દિવ્યતા સુસુપ્તપણે રહેલી છે. મનુષ્ય જીવનનું લક્ષ્ય છે અંતરની આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી. એ કેવી રીતે થઈ શકે? બાહ્ય અને અંત પ્રકૃતિને વશીભૂત કરીને. અને એ કેવી રીતે થાય? 4 ઉપાય છે: રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ. 1, 2, 3 અથવા 4 યોગના સમન્વયથી અજ્ઞાનનો પડદો દૂર કરીને શાશ્વત સુખ, શાશ્વત શાંતિ પ્રાપ્ત કરવી, એ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. અને આ જ ધર્મનું સર્વસ્વ છે. કોણે કેટલા લાંબા તિલક તાણ્યા, કોણે કેટલી વાર મંદિર, મસ્જિદ, ગિરજાઘર ગયા, કોણે કેટલી વાર પુસ્તકો વાંચ્યા અને કોણે કેટલા ઉપવાસ કર્યા, એ મહત્વનું નથી. ખરાબ નથી, કરો, પણ એ મહત્વનું નથી. મહત્વનું શું છે? કેટલા પ્રમાણમાં તમે અંદરમાં જે દિવ્ય આત્મા છે એની અનુભૂતિ કેટલી કરી, એ જે દિવ્યતા છે એનું પ્રગટીકરણ કેટલું કર્યું. તો દિવ્યતાના પ્રગટીકરણ માટે 4 યોગોનો સમન્વય કરવો પડશે. એટલે સ્વામી વિવેકાનંદે જયારે અમેરિકામાં હતા ત્યારે એમને કહેવામાં આવ્યું કે આપણે રજિસ્ટર્ડ ડીડ કરવું પડશે, એના માટે એક રજિસ્ટર્ડ સીલ જોશે. એટલે રજિસ્ટર્ડ સીલ માટે સ્વામી વિવેકાનંદે ત્યારે ન્યુયોર્કમાં હતા અને બ્રેકફાસ્ટ ટેબલ પર એમણે શું કર્યું, એક કોઈ કાગળ આવ્યો હતો, એ કવરને તોડી નાખ્યું. એ કવરને ફાડી અને એની બેક સાઈડમાં એમણે એક ડિઝાઇન દોરી દીધી. એ ડિઝાઇન જે કઈ છે, એ ડિઝાઇન અહીંયા છે કે નહીં ખબર નહીં, છે ને અહીંયા આ ડિઝાઇન છે. આ ડિઝાઇન કોણે બનાવી? સ્વામી વિવેકાનંદજી પોતે બ્રેકફાસ્ટ ટેબલ ઉપર ન્યુયોર્કમાં રફ ડિઝાઇન બનાવી અને આર્ટિસ્ટને કહી દીધું. એમણે કહ્યું કે રામકૃષ્ણ મિશનનો જે એમ્બ્લેમ, રજિસ્ટર્ડ એમ્બ્લેમ છે, આ એમ્બ્લેમ, આ પ્રતીક બીજું કોઈ ન વાપરી શકે, માત્ર રામકૃષ્ણ મિશન એ જ વાપરી શકે. જો કોઈ વાપરે તેના ઉપર કોર્ટમાં કેસ થઈ શકે. તો આ રજિસ્ટર્ડ સિમ્બોલ કોણે બનાવ્યું? સ્વામી વિવેકાનંદ બનાવ્યું. એમણે શું કહ્યું? પ્રતીક એવું હોવું જોઈએ કે આખી સંસ્થાનો મૂળ જે હેતુ છે એ પ્રગટ થાય. મૂળ હેતુ શું છે? કે દરેકને દિવ્યતા પ્રગટ થાય, દરેક મનુષ્યને, ઇરરેસ્પેક્ટિવ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. વિશ્વના દરેક વ્યક્તિને અંદરની દિવ્યતા પ્રગટ થાય અને શાશ્વત સુખ, શાશ્વત શાંતિ મળે. એના સિવાય અમારો બીજો કોઈ ઉદ્દેશ્ય નથી. તો એ કેવી રીતે થાય? એના 4 ઉપાયો અહીંયા બતાવવામાં આવ્યા છે. એક તો આપણે જોઈએ છે સાપ છે, પછી બીજું શું છે? જળ છે, પછી શું છે? ફૂલ છે, પછી શું છે? સૂર્ય છે, અને પછી શું છે? હંસ છે. નીચે શું લખ્યું છે? તન્નો હંસ પ્રચોદયાત. આ જે સાપ છે એ કુંડલીની શક્તિનું પ્રતીક છે. રાજયોગ પ્રમાણે મૂલાધારથી કુંડલીની શક્તિ, ઈડા, પિંગલા, સુષુમ્ના 3 નાડીઓ છે. એમાં સુષુમ્ના જે નાડી છે એ જે કુંડલીની શક્તિ આ સુષુમ્નાથી થઈ અને સહસ્રારમાં જયારે પહોંચે છે ત્યારે સમાધિની પ્રાપ્તિ થાય છે, પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે, ત્યારે અજ્ઞાનનો પડદો દૂર થાય છે, ત્યારે દિવ્યતાનું પ્રગટીકરણ થાય છે. તો આ જે સાપ છે કુંડલીની શક્તિનું પ્રતીક છે, એટલે કે રાજયોગનું પ્રતીક છે. અને એ રાજયોગ એટલે શું? પતંજલિ યોગ સૂત્રના કહેવા પ્રમાણે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. યમ છે 5: સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા. નિયમ પણ 5 છે: શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. એ સમાધિ સુધી પહોંચવાનું આ છે રાજયોગનો માર્ગ. એટલે કુંડલીની શક્તિનું પ્રતીક છે આ સાપ. આ કમળનું ફૂલ છે પ્રેમનું પ્રતીક છે, એટલે પ્રેમ યોગ, ભક્તિ યોગ. ઈશ્વરને પ્રેમ કરો, ઈશ્વરનું ચિંતન કરવું, ઈશ્વરનું નામ લેવું. હમણાં આપણે ઈશ્વરના નામ વિશેની ઘણી બધી વાતો સાંભળી. ઈશ્વરનું નામ લેવું, મંત્રનો જાપ કરવો, આ બધું છે ભક્તિ યોગનું પ્રતીક છે, કમળનું ફૂલ. પછી જળની લહેરો કર્મની લહેરો છે, કર્મયોગ.
જે કંઈ કર્મ કરીએ છીએ ઈશ્વર સમર્પિત બુદ્ધિથી કરીએ તો કર્મ કર્મયોગમાં પરિવર્તિત થઈ જાય છે. અને જો નિસ્વાર્થતાપૂર્વક કરીએ, સેવાની ભાવનાથી કરીએ, ઈશ્વરની સેવા કરી છે એ ભાવથી, શિવ જ્ઞાનથી જીવ સેવાના ભાવથી કરીએ તો કર્મ કર્મયોગમાં પરિવર્તિત થઈ જાય છે. આ જળની લહેરો કર્મની લહેરો છે. સૂર્ય જ્ઞાનનું પ્રતીક છે. જ્ઞાન જે આપણું ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, મારું સાચું સ્વરૂપ છે. હું શરીર છું? ના ના ના, હું તો કહું છું ને મારું શરીર આજે બહુ દુખે છે. તો એનો મતલબ હું શું છે? શરીર અને હું અલગ છું. તો શું હું મન છું? ના, આજે મારું મન ખરાબ છે. એટલે મારું મન ખરાબ છે એટલે હું અને મન ખરાબ છે, મને અલગ થઈ ગયા. તો હું બુદ્ધિ છું? મારી બુદ્ધિ આજે કામ નથી કરતી, તો હું બુદ્ધિ પણ નથી. તો શું અહંકાર છું? મારો અહંકાર બહુ છે, હું બતાવી દઈશ પછી, એટલે હું અહંકાર પણ નથી. તો હું શું છું? મન નહીં, બુદ્ધિ નહીં, અહંકાર નહીં, ચિત્ત નહીં. તો શું છે? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ ચિંતન કરવું કે હું કોણ છું, આ છે જ્ઞાન યોગ. તો આ 4 યોગ છે, રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાન યોગ અને કર્મયોગ. 4 યોગના સમન્વયથી. અને સ્વામી વિવેકાનંદને પૂછવામાં આવ્યું કે આમાંથી કયો સારો? કે તમને જે સારો લાગે એ તમે કરો, પણ તમે કયો લીધો છે? સ્વામીજી કે હું તો 4 યોગ ઉપર એક સાથે જાઉં છું. રોમારોલા કે સ્વામી વિવેકાનંદ 4 ઘોડા ઉપર એક સાથે સવાર થઈ ગયા. અને સ્વામી વિવેકાનંદે કહ્યું, જો હાર્મોનિયસ ડેવલપમેન્ટ ઓફ પર્સનાલિટી તમારે જોઈએ, તમારું સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ કરવું જોઈએ, તો 4 યોગોનો સમન્વય કરી દો. તો શું થશે? જલ્દીથી ઈશ્વરની પ્રાપ્તિ થશે, જલ્દીથી દિવ્યતાનું પ્રગટીકરણ થશે. તો રામકૃષ્ણ મઠ મિશનમાં કેવી રીતે કરીએ છીએ, સંન્યાસીઓ ભક્તો કેવી રીતે કરે? સવારના મંગલ આરતી થાય. શું થઈ ગયું? ભક્તિયોગ થઈ ગયો ને, મંગલ આરતી કરી ભગવાનની. એના પછી શું થાય છે? બધા ધ્યાન કરે છે, રાજયોગ થઈ ગયો. એના પછી શું થાય છે? ગીતાનો પાઠ કરે છે, જ્ઞાન યોગ થઈ ગયો. વળી સાંજના ખંડન ભવબંધન જગવંદન વંદિતોમાય, ભક્તિયોગ થઈ ગયો. વળી પછી આ ધ્યાન કરે છે બધા, રાજયોગ થઈ ગયો. કથામૃતનો પાઠ કરે છે, જ્ઞાન યોગ થઈ ગયો. આખો દિવસ કર્મયોગ. બધાને ડ્યુટી દેવામાં આવી છે, કોઈ હોસ્પિટલમાં જાય, કોઈ ઓફિસમાં જાય, બધાને અલગ અલગ ડ્યુટી દેવામાં આવી છે. આખો દિવસ કર્મયોગ. તો આવી રીતે 4 યોગોનો સમન્વય દરેકે દરેક સાધકે કરવાનો છે. એ દરેકે દરેક સાધક 4 યોગોનો સમન્વય કરી અને જલ્દીથી એ દિવ્યતાના પ્રગટીકરણ થઈ શકે છે. પણ એને બહુ વાર લાગશે, 1-2 દિવસની વાત નથી, હજારો જન્મના સંસ્કાર છે. પણ એનો ફાયદો શું છે? ફાયદો એ છે કે આપણે જયારે આ 4 યોગોનો સમન્વય કરીએ છીએ તો ધીરે ધીરે દિવ્યતા તરફ પ્રયાણ કરીએ છીએ. પણ દૈનંદિન જીવનમાં પણ આપણને સુખ અને શાંતિ મળે છે. દૈનંદિન જીવનમાં પણ સુખ શાંતિ મળે છે. કેવી રીતે? કે જ્યારે તમે કોઈ સારી ચોપડી વાંચો તો એમાંથી તમને જે જ્ઞાન મળે એનાથી તમને તરત જ એટલી શક્તિ મળે. માની લો એક શક્તિદાયી વિચાર પુસ્તક છે સ્વામી વિવેકાનંદનું, તમે એક જ વાક્ય વાંચો, શક્તિનું ઇન્જેક્શન લાગી જાય, તરત ઇન્જેક્શન લાગી જાય. એટલે શાશ્વત સુખ શાશ્વત શાંતિ તો મળે જ. દૈનિક જીવનમાં પણ શક્તિ મળે, દૈનિક જીવનમાં પણ શાંતિ મળે. એવી રીતે તમે કથામૃતનો પાઠ રોજ કરો તો મનમાં શાંતિ પોતાની મેળે આવે છે, દૈનિક જીવનમાં પણ શાંતિ આવે છે. પૂજ્ય આત્મસ્થાનજી મહારાજ ત્યાં વડોદરામાં હું હતો ત્યારે આવ્યા હતા ત્યાં. એટલે પછી અમે લોકો બધી થોડુંક જમવાના પછી થોડી અમે બેસીએ, સાધુઓ, સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ, થોડી કે હવે તમે લોકો જાઓ, હવે મારે ટ્રેન્કલાઇઝર લેવાનો ટાઈમ થઈ ગયો. હે? મેં કીધું મહારાજ તમે ટ્રેન્કલાઇઝર ક્યાંથી શરૂ કરી? ત્યારે હસતા કે તમે નથી જાણતા મારું ટ્રેન્કલાઇઝર આ જો આ કથામૃતનો પાઠ, અડધી કલાક કથામૃત વાંચીને પછી સુઈશ, આને બહુ સરસ ઊંઘ આવી જશે. તો આવી રીતે કથામૃત કે આવી રીતે કોઈ સારું પુસ્તક તમે વાંચો તો દૈનિક જીવનમાં પણ સુખ શાંતિ મળે. આવી રીતે આ 4 યોગોનો સમન્વય આપણે કરીએ, દૈનિક જીવનમાં પણ સુખ શાંતિ મળે, શાશ્વત શાંતિનો માર્ગ પણ મોકળો થઈ જાય. હું ભગવાન શ્રી રામકૃષ્ણ દેવ, મા શારદા દેવી, સ્વામી વિવેકાનંદના ચરણોમાં પ્રાર્થના કરું છું કે એમના આશીર્વાદથી આપણે સૌ આવી સાધના 4 યોગોના સમન્વયની સાધના કરી અને આપણા મનુષ્ય જીવનનું લક્ષ્ય છે એને ત્યાં પહોંચી શકીએ એમના આશીર્વાદથી. આપ સૌની અંદર દિવ્ય ચેતના છે જે વિરાજમાન છે, એને પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું છું. હરિઓમ તસ્સત.